રાજકોટમાં કરણી સેના પ્રમુખ જેપી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સમાધાનના નિવેદન બાદ જેપી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। અમારે સમાધાન માટે ભૂપેન્દ્રસિંહ સાથે કોઈ વાતચીત નથી થઈ તેવું જેપી જાડેજાનું કહેવું છે। અમદાવાદના ક્ષત્રિય સમાજ સાથે કોઈ વાત થઈ હોય તો મને ખ્યાલ નથી। અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। કોઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે અમારે વાત થઈ નથી। કદાચ ગુજરાત ત્યાં અમદાવાદ ગાંધીનગર કોઈ આગેવાનો સાથે ચર્ચા થઈ હોય। ગુજરાતના ક્ષત્રિય સમાજના ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ દરેક સંપર્કમાં છે અને સમાધાનની વાતો પણ મેં કીધું એમ ઘણી ચાલે છે, પણ જે રીતે ગ્રાઉન્ડ લેવલે ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે જે આમ ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને જે બહેનોમાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે અમારે ના છૂટકે આ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એના માટે જે ઉગ્ર પ્રયાસો કરવાના છે।